સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 14મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1369મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1020મો દિવસ થાય છે. આજની 14મી તારીખના દિવસની અંદર ભારતીય કેલેન્ડરની અંદર જળજીલણી એકાદશીનો એક મહાપર્વ છે. ચાતુર્માસની અંદર 3 એકાદશી એવી આવે છે જે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વચન પ્રમાણે આજ્ઞા પ્રમાણે આ 3 એકાદશી નિર્જળા કરવાની, રામનવમી અને જન્માષ્ટમીએ પણ નિર્જળા કરવાની. સમયાંતરે સમય બદલાયો છે, શરીર બધાએ સશક્ત રહ્યા નથી, એટલે ઘણો બધો વર્ગ તો એકાદશીને દિવસે ફરાળ કરી લેતા હોય છે. એટલું જો કરતા હોય તો સારું છે, પણ સમાજની અંદર તો જોવા જાવ તો કેલેન્ડરમાં માત્ર એકાદશી રહી છે, બાકી ઘરોની અંદર તો વિસરાઈ જ ગઈ છે. લોકો એકાદશીના દિવસે પણ અનાજ રાંધીને જ સારી પેટે જમતા હોય છે. પરંતુ આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે ભગવાનની અને સંતની આવી આજ્ઞા છે. એ આજ્ઞાને યથાર્થપણે જો માને, નામ સામાન્ય નાની આજ્ઞા છે પણ છતાં એનું મોટું ફળ છે. એટલે જળજીલણી એકાદશી એટલે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર આ પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે. કારણ કે બલિરાજાના દરબારની અંદર ભગવાન પોતે પોઢેલા છે અને એ પોઢ્યા પછી 2 મહિના પછી આજે ભગવાન પોતે પડખું ફરશે. કારણ કે એકને એક પડખાની અંદર સુનાર વ્યક્તિને પોતાના અમુક અંગ જકડાઈ જતા હોય છે. એટલે એ દ્રષ્ટિએ કરીને ભગવાન પોતે બલિરાજાના દરબારની અંદર પરિવર્તન કરે છે, એટલે પડખું ફરે છે. આના ઉપરથી આપણને એક વાત બરાબર દ્રઢ સમજાવે છે કે આપણા જીવનની અંદર પણ જ્યારે આપણી શાસ્ત્રની મર્યાદા મૂકી દઈને પોતાના સ્વચ્છંદ વિચાર વડે કરીને જ્યારે ધર્મ નિયમનો લોપ કરતા હોઈએ ત્યારે આપણે એને ભૂલી જઈને એ ધર્મ નિયમના લોપમાંથી પરિવર્તિત થઈને આજ્ઞા અને ઉપાસનાની અંદર બરાબર દ્રઢ રહેવાનું છે. એવો એક માર્મિક સંદેશ પણ આપણને ભગવાન આ પરિવર્તની એકાદશીના દિવસે આપે છે. બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે 5 માળા કરતા હોઈએ તો વિશેષ, એકાદ માળા વધારે કરીએ તો એનાથી ભગવાન આપણા ઉપર રાજી થાય છે. આપણે 5 દંડવત કરતા હોઈએ તો એકાદ દંડવત વધારે કરીએ તો પણ ભગવાનને સત્પુરુષ રાજી થાય છે. પણ મૂળ વાત જીવનને બદલવાની વાત છે.
જીવનની શૈલી બદલવાની વાત છે. અત્યારે પશ્ચિમી સંસ્કૃતિના વાયરાની સાથે આપણે બધા એવા વીંટળાઈ ગયા છીએ ને, ઉઠવાનું મોડું, સૂવાનું રાત્રે મોડું, જાગવાનું, વાતો કરવાની, ગપ્પા મારવાના, ટીવી સામે જોઈને બેસી રહેવાનું. ઘણી વખત સોસાયટીના નાકે લોકો 5-15 જણા આવીને બેઠા હોય તો એમના વાતો ચાલે. આ બધા એ કુટેવો આપણામાં જે બધી આવીને બેઠી છે, એમાંથી આપણે છૂટીને પરિવર્તન કરવાનું કે મારે તો હવે કેવળ મારા જીવના કલ્યાણ માટે થઈને ભગવાનની કથા, વાર્તા, ભજન, કીર્તનની અંદર જ મારે જોડાયેલું રહેવું છે. એવું નથી કે સંસારની અંદર હોય એ ન જોડાઈ શકે. નરસિંહ મહેતા જેવા પણ સંસારમાં જ હતા, પણ છતાંય રાત દિવસ કહેતા અહોરાત્રિ એમને ભજન થતું હતું. પર્વતભાઈ ને ગોરધનભાઈ જેવા નિષ્ઠાવાન હરિભક્તો પણ સંસારમાં હતા, પણ છતાંય તે સતત ભગવાનમય રહેતા હતા. એટલે એટલા માટે થઈને સંસારમાં રહેનાર વ્યક્તિએ પણ પોતાના જીવનની અંદર જો આ પ્રકારે આપણાથી વર્તતાનું ન હોય તો એમાં થોડુંક પરિવર્તન લાવીને વર્તવાનો પ્રયત્ન કરો, તો એનાથી આપણા અંતરની અંદર આપણને શાંતિ રહેશે. નહીતર તો આ સંસાર જ એવો છે કે જેની અંદર દરેક વ્યક્તિને નાની મોટી વિટંબણાના ઘાટ સંકલ્પો થતા હોય, અને આ ક્યારે પૂરું થશે, આ ક્યારે મળશે, આવા બધા વિચારોની અંદર એ બરાબરનો ફસાયેલો હોય એ વ્યક્તિને જો એ પ્રમાણે કહેવાય છે કે એમાંથી બહાર નીકળવા માટે પરિવર્તન કરવું જરૂરી છે. જેમ આપણે ઘણી વખત સંતો વાત કરે છે ને કે કોઈ માંદો માણસ હોય અને પથારીમાં સૂતો હોય અને લાંબા સમય સુધી, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, ઘણી વખત તો લોકો 12 મહિના સુધી પથારી વશ જ પડ્યા હોય, તો ઘરની અંદર રહેનારા એની સેવા ચાકરી કરતા હોય તો એમને કલાક 2 કલાકે પાછું થોડું પડખું ફેરવી દે અને નીચે ત્યાં આગળ એવો જોન્સનનો પાવડર છાંટી દે, જેથી કરીને પરસેવા વડે કરીને એ રજાઈ કે ગાદલું ભીનું થયું હોય, ચાદર ભીની થઈ હોય, થોડી સુકાઈ જાય અને પડખું ફરે એટલે એને પણ આમ સહેજે કંટાળો ન આવે. એટલે એમાં જ્યારે માણસ પરિવર્તન કરે છે ત્યારે એને ગમે છે અને એને અંતરની અંદર એમ લાગે કે ના બહુ સારું લાગે છે. એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર અસ્વભાવ પ્રકૃતિ આપણને જે વળગેલા પડ્યા છે એમાંથી પણ પરિવર્તિત થાવ જરૂરનું એ છે. નાના મોટા વ્યસનોની અંદર જો આપણે ચડી ગયા તો ખબર નહીં પડે. અત્યારે તો પૈસાના જોરે તમે ગમે તે ખાઓ, પીવો, વિષય ભોગવો, ગમે તે કરો, પણ સ્વામી કે એ બધું ભોગ્યું છે ને એનું ફળ તો કરેલા કર્મના બદલા તો એને ભોગવવા જ પડવાના છે. આજે ને તો પછી ભવિષ્યની અંદર. એટલે એટલા માટે જીવનની અંદર જીવન પરિવર્તન કરવાનો એક ઉદ્દેશ આ પરિવર્તની એકાદશી દ્વારા આપણને સમજાવે છે. કારણ કે આ તો ભગવાનની બધી લીલા છે. ભગવાનના દિવ્ય કર્મ અને જન્મ અને કર્મને આપણે દિવ્ય માનવાના છે. તેમ છતાં પણ આપણે એમાંથી કંઈક મર્મ અને બોધ તો એમાંથી લેવો જરૂરી છે. અને એટલા જ માટે થઈને આપણે આપણા જીવનની અંદર આ પ્રમાણે પરિવર્તિત થવાના વિચારો કરવા. સત્સંગની અંદર આવ્યા પછી પણ જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે વાત કરીને કહે છે, સ્વામી કહે છે કે હું આવ્યો તો શું કરવા ને શું થઈ રહ્યું છે તેનો નિરંતર તપાસ કરવો. આમાં પણ આપણે જોતા રહેવું પડે તો જ આપણે થોડું ઘણું પરિવર્તન કરવાની ખબર પડે. નહીતર તો સ્વામી કે સંતોએ ગળામાં કંઠી નાખી ત્યારની પહેરી છે ને એમને પહેરી છે.
પણ આપણે આગળ પાછળનો કોઈ વિચાર કરતા નથી. બાકી એટલું તો સમજી લેવાનું કે આ બ્રહ્માંડની અંદર આ ભગવાન અને આવા સત્પુરુષને મળવા બહુ મુશ્કેલ છે. એ આપણને મળ્યા એટલે આપણે દિન પ્રતિદિન આપણા જીવનની અંદર પ્રગતિ કરવાની છે. જેમ સ્વામી કે કોઈ વેપાર ધંધો કરે તો એને ખબર જ છે કે એકાદ વર્ષ તો થોડું ઘણું એમના જેને કહેવાય નહીં નફો નહીં નુકસાન જેવું ચાલશે, પણ પછીના સમયની અંદર ધીમે ધીમે એ ધંધો જામતો જશે, એમ આપણને આર્થિક પાસું સબળ થતું જશે. એમ સમજીને એમાં બરાબર લાગ્યો રહેશે. એમ સ્વામી કે આ સત્સંગની અંદર પણ આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે. એને વળગી રહેવાનું, એમાં વધારે વિશેષ પ્રગતિ પામવા માટેનો વિચાર કરવાનો. શાળાની અંદર ભણતો વિદ્યાર્થી હોય એ પોતે પોતાના જીવનની અંદર ભણે તો છે, પરંતુ એને એમ લાગે કે મારા કરતાં આ વિદ્યાર્થી થોડોક હોશિયાર છે અને એની પાસે હું જો જઈશ ને તો મને થોડું ઘણું નથી સમજાતું, એ સમજાવશે. એવો જો એને અંતરની અંદર ઉમંગ અને ઉત્સાહ હોય તો એ પ્રમાણે કરવા જાય તો જરૂર એ વિદ્યાર્થી પણ સારું ઉત્તમ ભણનાર વિદ્યાર્થીના જેવો જ બની જાય. એટલે જ્યાં છે એની અંદરથી થોડું ઘણું પરિવર્તન કરીને આગળ વધવાનો એક સંકલ્પ કરવો. જે તે ક્ષેત્રની અંદર હોય એમાં દરેક વ્યક્તિ સંકલ્પ કરે જ છે. જેમ આપણે જાણીએ છીએ અલગ અલગ પ્રકારના ધંધાઓની અંદર સોની લોકો સોનાનો ધંધો કરે, પછી લુહાર લોકો લોખંડનો ધંધો કરે, પછી આ લોકો કંસારા લોકો તાંબા પિત્તળનો ધંધો કરે, દરજી લોકો કપડાં સીવવાનો ધંધો કરે. એ પ્રમાણે જુદી જુદી પ્રકારના લોકો બધે પોતપોતાના જીવનકાળ દરમિયાન એની અંદર ધંધો કરે જ છે. પણ એની અંદર એમને વિચાર તો એવો જ હોય કે સારામાં સારી દુકાન ચાલે એના માટે મારે શું કરવું જોઈએ, એટલે ગ્રાહકોને સંતોષ થાય એટલા માટે હસ્તે મોઢે લેવા આવે અને એને હસતા મોઢે આપે અને આપીને પાછા કહે કે ગમે ત્યારે તમારે આવવું, વાંધો નહીં હો, આ દુકાન તો તમારા માટે 24 કલાક ખુલ્લી છે. હવે ભલે પૈસા લઈને આ લોકો લેતા હોય આપતા હોય, પણ છતાંય તે સારું બોલવાના કારણે કરીને એવા લોકોના ધંધા પણ બહુ જબરજસ્ત ચાલતા હોય છે. એટલે ડૉક્ટરની લાઈનની અંદર જોવાય તો ડૉક્ટરો ઘણા બધા એવા હોય છે કે ગમે તેવો જેને કહેવાય ને કે બીમારીને ગ્રહણ કરીને આવેલો દર્દી હોય, એના શરીર ઉપર બધી જ પ્રકારની માખીઓ બણબણતી હોય અને એને કોઈ પણ પ્રકારનું આમ જોઈએ એવું ભાનમાં પણ ન હોય, તો પણ એ દર્દીને તપાસવાનો હોય ત્યારે કોઈ પણ પ્રકારનો કંટાળો લાવ્યા વગર એ દર્દીને તપાસે અને તપ્યા પછી એનો નિર્ણય આપે કે એને આ પ્રમાણે આવો પ્રશ્ન છે તો એનું ઓપરેશન કરવું પડશે. તો એવો દુર્ગંધ મારતો દર્દી હોય તો પણ એનું પણ ડૉક્ટરો તો ત્યાં આગળ તરત જ એને એ પ્રમાણે સાફસૂફ કરાવી અને એનું ઓપરેશન કરતા જ હોય છે. એટલે એમાં પ્રગતિ પામે. જેમ શરૂઆતની અંદર 1-2 ઓપરેશન આવતા હોય, પણ ધીમે ધીમે વર્ષ 2 વર્ષ 5 વર્ષ જાય એટલે 15-15 20-20 ઓપરેશન રોજના થતા હોય, એટલું જબરજસ્ત એની નામના થઈ ગઈ હોય, તો આપણે વિચાર કરવાનો કે એમાં પણ એ લોકો પરિવર્તિત થાય છે. એમ આપણે સત્સંગની અંદર પણ પરિવર્તન કરવાનું. કંઈક આપણી નાની મોટી ભૂલ થઈ હોય તો ભૂલને પણ સ્વીકારવા માટે તૈયાર રહેવું, એ પણ એક આપણા જીવનનું ખરેખરું પરિવર્તન છે. કારણ કે માણસ માત્ર જીવનની અંદર ભૂલ તો કરવાનો જ છે, પણ એ ભૂલની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પોતાની ભૂલને સ્વીકારીને ભૂલમાંથી મુક્તિ મેળવે કે હવે પછી મારે ક્યારેય પણ આવી પ્રકારની ભૂલ કરવી નથી.
એવો વિચાર જ્યારે એને આવે ત્યારે જરૂર એના જીવનની અંદર એ પણ સારું જીવન જીવવા માટે પરિવર્તિત થતો હોય છે. એટલે એટલા માટે થઈને આપણને આ વચનામૃતની અંદર એકાદશીનું વચનામૃત છે, એમાં આપણને મહારાજ કહે છે કે દર 15 દિવસે એકવાર એકાદશી આવે તો ખબરદાર થઈને કરવી, ઢોર લાંઘણ ન કરવી. આ બધા શબ્દો ભગવાન સ્વામિનારાયણના અંતરમાંથી નીકળેલા શબ્દો છે, વૈદિક શબ્દો કહેવાય. અને એને આપણે બરાબર શીર સાથે આપણા જીવનની અંદર ઉતારીને જો ખરેખર આપણે એમાં વર્તવાનો પ્રયત્ન કરીએ તો ભગવાન અને સત્પુરુષની પ્રસન્નતા આપણા ઉપર થતી હોય છે. અને એટલા જ માટે થઈને મહારાજે આપણને આ પ્રમાણે જે નિયમો આપ્યા છે, સત્પુરુષોએ જે આપણને આ પ્રમાણે કહ્યું છે કે આ પ્રમાણે 5 ઉપવાસ તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે અમારી આજ્ઞા છે કે દરેકે એની અંદર તો આટલા તો કરવા જ, નિર્જળા ઉપવાસ કરવા. હવે પરિવર્તની એકાદશીના દિવસે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભગવાનને જળ ઝીલાવવા માટે લઈ જવામાં આવે છે. કારણ કે એટલે જ આપણા સત્સંગની અંદર એને જળ ઝીલણી એકાદશી કહેવાય છે. ભગવાન પોતે આવી રીતે એક જ જગ્યા ઉપર સૂતા છે તો ભગવાનને જળની અંદર જળ વિહાર કરાવે. 5 વખત ત્યાં આગળ આરતી થાય, 5 વખત ભગવાનને થાળ ધરાવવામાં આવે અને પછી 5 વખત ત્યાં આગળ જે એ પ્રમાણે જળની વ્યવસ્થા હોય એની અંદર નૌકા વિહાર કરાવી અને ભગવાનને વારંવાર સ્નાન કરાવવામાં આવે. આ બધી સ્મૃતિ સારંગપુરની અહીં અત્યારે ઘણા બધા લાંબા સમય પછી પણ આ પ્રવચન કરતા કરતા થઈ આવે કે યોગીજી મહારાજ અમે સાધુ થયા એ દરમિયાનની અંદર બાપા 1 વખત કે 2 વખત જ અમારી હયાતીની અંદર જળઝીલણીનો ઉત્સવ કરવા આવેલા. બાકી પ્રમુખ સ્વામી મહારાજ અને સંત સ્વામી બધું ટ્રેક્ટરની અંદર બેસીને ત્યાં આગળ જવાનું અને જઈ અને પછી શરૂઆતની અંદર ટ્રેક્ટર શણગાર્યું હોય એની અંદર બધા સદગુરુ સંતો સાથે બધા સંતો બેઠા હોય, ધૂન ભજન હરિપ્રકાશ બાપલા અને ઘનશ્યામ બાપલા બરાબર કરાવતા હોય. પાલખીની અંદર ભગવાનને પધરાવીને નગરયાત્રાના રૂપે મોટો દરવાજો એ તે દિવસે જળઝીલણીના દિવસે ખોલવામાં આવે, બાકી બંધ રહેતો. અને ત્યાંથી એ નગરયાત્રા નીકળે હનુમાનજીના મંદિર પાસે થઈ અને નારાયણભાઈ પ્રેમજીભાઈના ઘર પાસે થઈ અને આચાર્યના બંગલાની બાજુમાં થઈ અને સીધી જાળિયાધરે જતી. અને એ જાળિયાધરાની અંદર જેવો વરસાદ પડ્યો હોય એટલું પાણી હોય તો એવા સમયની અંદર 1 વખત હરિપ્રકાશ સ્વામી અને દેવાનંદ કરીને નિંગાળાના આપણા સત્સંગી હતા, એ 2 જણાએ ભેગા મળીને એક સરસ મજાની હોડી બનાવેલી. અને હોડીની અંદર દેવાનંદે પોતે પોતાનું મિકેનિઝમ ત્યાં આગળ રજૂ કરેલું. સ્ટીમ વડે કરીને એ હોડી પોતે ચાલે. આપણે જાણીએ છીએ કે બજારની અંદર આવી રીતે એ સ્ટીમ લોન્ચ કરેલી નાની નાની હોડીઓ પણ વેચાતી મળતી હોય છે. એટલે એની અંદર મીણબત્તી સળગાવે એટલે એના કારણે કરીને સ્ટીમ થાય ને સ્ટીમ થાય એટલે આમ જેને કહેવાય અવાજ કરતું કરતું નાનું હોડકું પણ એ ચાલવા માંડે. એના ઉપરથી એ દેવાનંદ અને હરિપ્રકાશ સ્વામી આ પ્રમાણે તૈયાર કરેલું. અને સદગુરુ સંત સ્વામી અને પ્રમુખ સ્વામી આ પ્રમાણે ત્યાં જાળીએ ધરે પધારેલા. ત્યાં નાનો એવો મંડપ નાખેલો અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ અને સંત સ્વામી ત્યાં આગળ થતી મહાપૂજામાં બિરાજે અને ઓલા ખસવાળા ભાઈશંકરભાઈ પોતે ત્યાં આગળ બધી વિધિ કરાવે. અને જ્યારે પહેલી આરતી થઈ જાય એટલે તરત જ ત્યાં આગળ ઠાકોરજીને લાવી અને જળ વિહાર કરાવવાનો અને જળમાં સ્નાન કરાવીને પછી રૂમાલથી લૂછીને એ હરિકૃષ્ણ મહારાજને પાછા ત્યાં આગળ પેટી ઉપર પધરાવી વાઘા પહેરાવી અને વળી પાછું ફરી પૂજન થાય અને ફરી આરતી થાય. એવી રીતે 5 આરતી થાય, 5 વખત થાળ જમાડવામાં આવે અને 5 વખત નદીની અંદર આ પ્રમાણે ભગવાનને સ્નાન પણ કરાવવામાં આવે.
અરે તે વખતે તો અમે બધા બહુ નાના નાના, એટલે અમને પણ પાણી જોઈને નાહવાની તો ઈચ્છા જરૂર થઈ જ જાય. અને ત્યારે આ નૌકા બનાવેલી એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ, સંત સ્વામી અને લીંબડીવાળા રામજીભાઈ ખત્રી એ 3 જણા બેઠેલા. અને તે વખતે પાણી બહુ થોડુંક ઓછું હતું, પણ આ પ્રમાણે અમને યુક્તિ પ્રયુક્તિ કરીને એ નૌકાને ચલાવવાનો પ્રયત્ન કર્યો. એ સ્મૃતિ આજે થાય છે. બીજી સ્મૃતિ એવી થાય કે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે ત્યાં આગળ સ્નાન કરે. બને ત્યાં સુધી લગભગ સંત સ્વામી છેલ્લે નહોતા કરતા, પણ શરૂઆતના વર્ષોમાં પણ સ્નાન તો કરતા. તો આ પ્રમાણે સ્નાન કરે અને અમને બધાના માથા ઉપર જળ ચડાવે. અને એ નાના એવા ખાડાની અંદર, જાળિયા ધરામની અંદર, જ્યાં મહારાજ પોતે આવીને આ પ્રમાણે ઉત્સવ કરતા, જળ ઝીલણીનો ઉત્સવ કરેલો, એના કારણે કરીને ત્યાં આગળ આવવાનું થતું. અત્યારે તો યજ્ઞપુરુષ સરોવર ડેમ બની ગયો છે, એટલે બધું જ હવે તો જમીનની અંદર પાણીમાં જ છે. એટલે એ પ્રમાણે સ્વામીશ્રીએ પછી આ ડેમ બન્યા પછી જળજીલણીના ઘણા બધા ઉત્સવ સારંગપુરમાં જ કર્યા. અને સારંગપુરની અંદર બહુ મોટી સારી નૌકાની અંદર, યાંત્રિક વડે કરીને ચાલતી નૌકામાં સ્વામીશ્રી, મોહન સ્વામી અને તે વખતે ઠાકોરજી સાથે બધા આ પ્રમાણે બેઠા હોય. અને એ આખા યજ્ઞપુરુષ સરોવરની અંદર સડસડાટ કરતી હોડી ચાલે. એમાં પણ હાજર તો નથી રહ્યા, પણ વિડીયો દર્શન કરીને જોયું છે. તો તેમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે જરૂર સ્નાન કરવા માટે પધારતા. અને એમાં પણ સ્વામીશ્રીને જ્યારે સ્નાન કરવા પડ્યા છે ત્યારે પગમાં કાંટો વાગેલો એ પણ ખબર પડી છે ત્યારે. અને આવી રીતે આ બધા પ્રસંગોનું સ્મરણ કરીએ તો એકદમ યાદ આવે. અને એમાં પણ જળઝરણીનો એકાદશીનો મેળો, એ તો સારંગપુરનો પ્રખ્યાત મેળો. એ મેળાની અંદર તો બધી જ પ્રકારના વેચાણ કરવાવાળા સફરજન ને કેળા ને ચીકુ ને દાડમ ને આ પ્રમાણે બધી નાની મોટી ચકડી, ફૂદડી, બદડું જે કંઈ હોય એ બધું જ પાવો અને પાવીને જે કંઈ એ બધું કેટલું બધું વેચાણમાં આવ્યું હોય ને લોકો મેળામાં ઉમટી પડે. અને એકાદશીનો ઉપવાસ હોય એટલે બીજું તો કંઈ મંદિરમાં જમવાનું ચાલતું ન હોય, એટલે કેળા લાય અને ખાય ને ગમે ત્યાં છાલ નાખે. એટલે સારંગપુરના મંદિરની અંદર ચારે બાજુ એ છાલ થઈ ગયો હોય, એમાં કેટલાક તો લપટીને પડે ખરા. આવી પ્રકારનું બધું ચાલતું. ત્યારે આપણે સમજી શકીએ છીએ કે એ સારંગપુરની અંદર જે જળઝરણીનો ઉત્સવ શાસ્ત્રીજી મહારાજના વખતથી બાંધેલો, ફૂલદોલનો સમયો પણ સારંગપુરનો શાસ્ત્રીજી મહારાજના વખતથી બાંધેલો. અને સમય પ્રમાણે ગુણાતીત ગુરુવર્યો ત્યાં આગળ એ પ્રમાણે આવતા પણ ખરા અને આ ઉત્સવનો લાભ પણ આપણને આપતા. એટલે આ એક સારંગપુરનો ઉત્સવનો સમયો પણ ભાદરવાનો તડકો કે મારું કામ, એમાં એક વખત તો વરસાદ પડેલો નહીં. અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ને નારાયણ મુનિ સ્વામી ને જ્ઞાનેશ્વર સ્વામી ને બધાય સંતો પાર્ષદ તરીકે ત્યાં આગળ મુકાયેલા. અને ભણવાનું ચાલતું હતું ને તમે પણ હારે ભણવામાં જોઈન્ટ થઈ ગયા હતા. અને તે વખતના સમયની અંદર વરસાદ નહોતો, એટલે સ્વામીએ પછી સંકલ્પ કર્યો કે આપણે ગામની અંદર બધી જગ્યાએ જે નગરયાત્રા કાઢીએ છીએ એ તો આપણે કાઢી અને પછી પાછા આપણે અહીંયા મંદિરની અંદર આવશું. ને પાછળ જે કુંડ હતો, હંખલી કુંડ કહેવાતો, એની અંદર સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ આ પ્રમાણે જળઝરણીનો ઉત્સવ કર્યો. 5 આરતી, 5 થાળ, 5 વખત ભગવાનને સ્નાન કરાવવું. અને એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજની એક એમની પાણીમાં તરવાની બહુ જબરજસ્ત કુશળતા. આપણને ખબર પડે કે એ 64ની અંદર બહુ નાના હતા તે વખતના સમયની અંદર પણ એ હનુમાનજીના મંદિર પાસે રહેલું તળાવ અત્યારે તો બહુ સરસ મજાનું ડેવલપ થઈ ગયું છે. એ નારાયણ સરોવરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે તરીને જતા હશે, આવતા હશે. એટલે એટલી ચપળતાથી તરે. અને પાછા સ્વામીશ્રીને તે વખતે ત્યાં કુંડની અંદર એવા પણ દર્શન કર્યા કે પદ્માસન વાળીની પલોઠી અને હાથ માથાની નીચે રાખી
અને આવી રીતે પાણીમાં એમના પગ હાથ હલાવ્યા વગર પાણીમાં ઉપર જ સ્થિર રહે. હવે આ બધી કળા પ્રમુખ સ્વામી મહારાજ પાસે જ જાણવા મળી. એમાંય તે ખાસ કરીને સ્વામી બાપા ક્યારેક ક્યારેક તો પાણીની અંદર ડાય મારે અને ક્યારેક ક્યારેક તો ગલોટીઓ ખાય, જે આપણને બધાને આમ કરતા બીક લાગે, પરંતુ બહુ નાની ઉંમરની અંદર એમણે આ ચપળતા પ્રાપ્ત કરેલી હશે અને એવી કુશળતાના કારણે કરીને ત્યાં આગળ સારંગપુરની અંદર આવી અદ્ભુત સ્મૃતિ આપે. તે વખતે સ્વામી બાપા પોતે ત્યાં આગળ ઠાકોરજીને ધરાવેલી જે કાકડી હોય એ પણ ત્યાં પાણીની અંદર ઉછાળે અને પોતે પાણીમાં પધરાવે અને સંતોને બધાને વારાફરતી સ્વામી બાપા પોતે ખોબલે એ સંખલી કુંડનું હોય કે પછી જાળિયા ધરાનું હોય પાણી અમારા બધા ઉપર ઉછાળી અને અમને બધાને પાવન અને પવિત્ર કરતા. આવી એકાદશી પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈમાં પણ કરેલી છે, ગોંડલની અંદર પણ કરેલી છે, યોગીજી મહારાજની હયાતીની અંદર. એટલે આ પ્રમાણે આપણે જાણીએ તો જ્યાં જ્યાં આપણા શિખરબદ્ધ મંદિરો હોય ત્યાં આગળ પણ વિશેષ કરીને આ ઉત્સવ સારંગપુરનો મોરછાપવાળો ઉત્સવ કહેવાય. એટલે ત્યાં વિશેષ કરીને થતો અને એની અંદર હરિપ્રકાશ બાપલા અને ઘનશ્યામ સ્વામી એ બે જણાની જોડી, એટલે એ ખૂબ સારું વિચરણ પણ કરતા અને હરિભક્તો પણ ત્યાં આગળ આવે. હવે એ વખતના સમયની અંદર રોહિશાળાની અંદર આપણે જાણીએ એ પ્રમાણે રોહિશાળાનું યુવક મંડળ, જેને એ વખતે કહેવાતું. આમ અત્યાર પછીના સમયમાં તો આપણે બધા વડીલ થઈ ગયા, પણ આપણે જાણીએ છીએ કે એ બધા જ ત્યાં આગળ રોહિશાળાના બધા જ હરિભક્તો જે યુવક મંડળ તરીકે વખણાતા એ બધાય ત્યાં સારંગપુરની અંદર જે કોઠાર હતો એના ચોકની અંદર ગરબી લે. અને તે વખતે ત્યાં આગળ આમ માઇક કે એવી કોઈ વ્યવસ્થા નહીં, પણ એક જણો વચ્ચે એને તબલા પોતાના કેડે બાંધ્યા હોય અને બે જણા કહાજોડીવાળા હોય અને ગૌરાવનારા ગાનારા પણ તે વખતના સમયની અંદર આ બાજુ તુરખાથી આવેલા પુરુષોત્તમ દાસ હોય કે પછી જે બધા જૂના હરિભક્તો હતા એ બધા ગૌરાવે. અને ત્યારે એક કીર્તન અવશ્ય ગવાતું કે એવા ચમત્કારી શાસ્ત્રી મહારાજ રે પરચા પૂરા સતસંગ મારે. આ કીર્તન ખૂબ સારી રીતે ગવાતું અને એ કીર્તનની સાથે સાથે આ ગરબી લેવાતી. ત્યારે સદગુરુ સંત સ્વામી પોતાની ઉપર રહેલી અગાશીમાંથી આ હરિભક્તો જે ગરબી લેતા એને પણ ખૂબ સારી રીતે નિહાળતા અને સંતો પણ ત્યાં આગળ આવીને આ પ્રમાણે આ ગરબીનો લાભ લેતા જોતા. તો આ પણ એક જળજડીના સમયની અંદર વિશેષ કરીને આ પ્રમાણે એક આપણને અંતરની અંદર યાદ રહી જાય એવી પ્રકારનો આ ઉત્સવનો એક માહોલ હતો. અને તે દિવસે એકાદશીના દિવસે જ બારસના દિવસે સવારે પારણા કરવાના હોય એટલે તે આગલા દિવસે લાડુ બનાવી નાખે અને બીજે દિવસે સવારમાં વહેલા મંગળા આરતી થાય ત્યાં સુધીમાં તો દાળ ભાત શાક બની ગયું હોય અને પછી એ ભગવાનને વહેલો થાળ ધરાવી અને બધા જ હરિભક્તોને બધાને પારણા કરાવે. કારણ કે બધાએ નિર્જલા ઉપવાસ કર્યો હોય. એ વખતે તો કાંઈ લીંબુના શરબતની એવી વ્યવસ્થા નહીં, પણ બધાને વહેલા જમાડી દેવાના. અને જૂનો ચોકો હતો એની અંદર બધાએ પતરાળા લઈને બેસી ગયા હોય અને સ્વામિનારાયણના નામની ધૂનની આલેખ બરાબરની ચાલે અને પીરસાય બરાબર સારી રીતે બધા જમે. હવે જ્યારે ભાત આવવાની તૈયારી હોય ને ત્યારે ત્યાં લક્ષ્મણ જતી કરીને એક જુમરાળાના હરિભગત હતા. તો એ પણ હરિલીલા મૃતના બધા નાના મોટા જે સાખીઓ હોય ને એ ખૂબ સારી રીતે એણે ગોખેલી, એટલે મોટો અવાજ અને બધાની વચ્ચે એ હલતા ગાતા જાય અને જોરથી જય બોલાવે. આપણા અષ્ટકો જન્મા કૌશલ દેશથી માંડી શાસ્ત્રીજી મહારાજ યોગી મહારાજના અષ્ટકો પણ ત્યાં આગળ ગવાય. એટલે આવો એક અદ્ભુત આનંદ જે એ વખતના સમયની અંદર આવતો
એ અવર્ણનીય છે. એટલે આવો ઉત્સવ સારંગપુરની અંદર થતો એની સ્મૃતિ આજના દિવસે ખૂબ સારી રીતે થાય એ સ્વાભાવિક છે. કારણ કે અમે 1967માં દીક્ષા લીધી એ પહેલાં લગભગ 5 કે 7 વર્ષથી એક ધારા જળજળીના સમયની અંદર આવતા જ, એટલે નાના બાળક તરીકે કિશોર તરીકે હતા તો પણ જળજળીના સમયમાં આવવાનું, નિર્જળા ઉપવાસ કરવાનો, આ બધી રીતે ત્યાં આગળ સંત સ્વામીને રૂમની અંદર ઉતરવાનું, આ બધું આપણને એ પ્રમાણે અનુકૂળ થતું. તો આવો આ એક ઉત્સવ સારંગપુરની અંદર ઉજવાય એવી પરિવર્તની એકાદશીની આ વિશિષ્ટ કથાનો આજે આપણે લાભ લીધો. વિશેષ આપણે કાલે કથા સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.